સીતારામ બધાઈને. આજે વરસાદ જેવું વાદળછાયું વાતાવરણ છે, બફારો એકદમ થાય અને ઢાંકલું થઈ ગયું છે, રેવાતું નથી. કમોસમી વરસાદની છે ને બહુ વધારે ગરમી થાય અને આખા ગુજરાતમાં લગભગ ક્યાંક ને ક્યાંક વરસાદ છે. પોરબંદરમાં નથી. મનીષાબેન પૂછતા હતા પોરબંદરમાં વરસાદ છે. પોરબંદરમાં વરસાદ નથી. એક દિવસ એક સેજ રેડો આવ્યો હતો, પણ ઢાંકલું એવું હોય, વાતાવરણમાં ચેન્જ છે એટલે થઈ પણ શકે, કાંઈ નક્કી નહીં. પણ બફારો બહુ થાય છે, રેવાતું નથી, કાંઈ કામ ઉકલતું નથી અને ગમતું ક્યાંય નથી. ગરમીમાં છે ને કાંઈ ઉકલે નહીં આપને. મનુષ્ય જે છે એ દુઃખી છે અને એ દુઃખનું કારણ છે એની અનગિનત ઈચ્છાઓ. અનગિનત ઈચ્છાઓની નાવ પર સવાર થઈ અને મનુષ્ય સુખની શોધમાં ફરે છે. જ્યાં સુધી ઈચ્છાઓ નહીં મરે ત્યાં સુધી સુખ પ્રાપ્ત નહીં થાય. મનુષ્ય એક ઈચ્છા પૂર્ણ કરી લે ત્યાં તરત બીજી જાગૃત થઈ જાય, બીજી પૂર્ણ કરી લે ત્યાં ત્રીજી જાગૃત થઈ જાય. આ આખી દુનિયા નાશવંત છે, કાંઈ પણ યથાવત નથી. તમે સરસ મજાનો બંગલો બનાવો, 2-3 કે 4 વર્ષ એ સરસ મજાનો રહીએ, પછી એની અંદર પોળા ખરે ને રિનોવેશન માગે ને પાછું જૂનું થાય. નવું છે એ જૂનું થાય, જૂનું છે એ નવું થાય. દુનિયા જે છે એ પરિવર્તનશીલ છે અને ફેરે જ રાખે છે. આની અંદર તમારે સુખ શોધવાનું છે. હવે આપણી ઈચ્છાઓ જ એટલી બધી જબરજસ્ત બની ગઈ છે કે પૂર્ણ કરવી એને શક્ય બનતી નથી અને એ પૂર્ણ ના થાય એટલે હૃદયની અંદર ક્યાંક ને ક્યાંક ડંખ લાગી રાખે છે. વધારે પડતું દુઃખ આપણને એટલા માટે થાય છે કે બધા પાસે આ વસ્તુ છે અને આપણી પાસે એ વસ્તુ નથી અને આપણે મેળવવી છે પણ આપણી પાસે એટલા પૈસા નથી પણ આપણે બહુ મહેનત કરવી નથી, આપણે ખાલી ઈચ્છાઓ કરવી છે. જ્યારે વધારે પડતી ઈચ્છાઓ થાય, એક તમને હું સામાન્ય વિદેશનું ઉદાહરણ આપું. આપણે છે ને વિદેશના કલ્ચરને લઈ લીધું, લેવાનું છે ને અંગ્રેજો પાસેથી વિચારો લેવાના હતા. આપણે એનો પોશાક લઈ લીધો. તમે ભારતની અંદર રહેતા અને હાલ ઇંગ્લેન્ડની અંદર વસતા વ્યક્તિઓ પાસે ક્યારેક વાત સાંભળજો. મારા ઘણા બધા સગા વિદેશની અંદર છે, દેશમાં છે. મારો દીકરો 2 દેશ ફરી વળ્યો છે, 3જો દેશ. મારા હસબન્ડ છે મારા ઘરવાળા, એ પણ 12 વિદેશ 9 વર્ષ રહી આવ્યા. ત્યારે આપણને ખબર પડે કે સમયની કેટલી કિંમત છે અને કોઈ માણસ પાસે સમય નથી. તમે વિદેશની અંદર જાઓ ને તો મેં સાંભળ્યું છે મારા ઘણા બધા સગાઓની મોઢે કે એક પણ માણસ પાસે ત્યાં સમય જ નથી. બધા કામ કરે છે, ઊભા 12 કલાક કામ કરે છે અને પછી એ આપણા દેશની અંદર આવી અને મોટા પ્રોગ્રામ કરે, પૈસા ફૂલ વાપરે, ગાડીઓ બાંધે, ફરે હરે. આપણે ચાલુ થાય કે કેવી વિદેશની અંદર મજા છે. એ જ મજા તમે ભારતની અંદર કરી શકો. તમને ભગવાને જો ખેતર આપ્યું હોય, એક ઉદાહરણ આપું છું, બધા કામ કરે જ છે, નથી કરતા એવું નથી. ખેતર બધા ભગવાને આપ્યું હોય તો તમે 5 સભ્યો હોય, 5 ખેતરની અંદર મંડી વળો અને મૂલી પાસે ઓછું કરાવો, તમે ખુદ કરો તો જે મૂલીને તમારે રોજ આપવું પડે એ વરસ આખાનું તમે ભેગું કરો તો ઘણા બધા પૈસા જે છે એ તમારે વધે. આપણે શું કરીએ છીએ વિચારવાનું. તમે કોઈ પાણીપુરીની રેકડી, સેન્ડવીચ, પકોડા, તે બધું એમાં એક પતિ જ જોડાયેલો હોય ને 1-2 એણે કામવાળા રાખ્યા હોય, બધા હેલ્પની અંદર મંડી પડો, ફેર પડશે કે નહીં પડે? દુકાન તમારે અનાજ કરિયાણાની છે, એની અંદર તમારા હસબન્ડ જ રોકાયેલા હોય. હું તો એમ કહું છું કે પત્ની, છોકરા બધાએ એને હેલ્પફુલ માટે તો એને 2-3 જે કારીગરો જે છે જરૂર એ ન જોઈએ. કમાઈ આપણે શકીએ અને અહીં પણ આપણે વેતન મળી રહે, પણ આપણે સાલું ઓટલા પરિષદમાંથી અને બીજાની પંચાયતમાંથી નવરું થવું નથી અને પછી બધું જ પાણી ઢોળ પતિ ઉપર કરી દઈએ કે મારો પતિ કમાતો નથી અથવા તો અમારે કાંઈ વધતું નથી ને અમારે આ વસ્તુ લેવાતી નથી. ઘરવાળો કામ કરતો હોય, નોકરી કરતો હોય તો આપણે ઘણું બધું બીજું સાઈડની અંદર કરી શકીએ. નથી કરી શકીએ એમ નથી. ઈશ્વરે આપણને પણ મગજ આપ્યું છે અને એ મગજનો ભરપૂર ઉપયોગ કરી. કાંઈ ન થાય ને તો આપણે એટલું તો ભણેલા છીએ કે આપણા બાળકને સારું શિક્ષણ આપીએ, ટ્યુશનમાં ન મોકલીએ, ઘરે એને સારી કેળવણી આપીએ, એ શું કરે છે એના ઉપર વોચ રાખીએ અને ઘરકામ આપણે ખુદ જાતે કરીએ.
આપણે હજી એટલા પાંગડા નથી બની ગયા કે કામવાળાની આપણે જરૂર પડે. હું બધું મારી જાતે કામ કરું છું, નોકરી કરું છું, બાને સાચવું છું, અને ટોટલી કામ મારે એક પણ કામ માટે કામવાળી નથી. અને પછી જીમમાં જઈ અને શરીર ઉતારવા માટે થઈને જાઉં ને ઘરની અંદર કચરા પોતા કે વાસણ કે કપડાવાળી હોય. હવે આપણે વિચારવાનું કે ક્યાં આપણે પાછળ પડીએ છીએ, કેમ આપણે બીજાની જેમ જલસા નથી કરી શકતા. અને જે માગવાવાળા છે, ભિખારીઓ જેને આપણે કહીએ છીએ, શું કામ આપણે એને ભીખ આપીએ છીએ? એ સરસ મજાના હેલ્થફુલ વાળા હોય. બધા જે છે એ નાના નાના છોકરાઓ કાખમાં લઈ અને ભીખ માગવા નીકળી પડે છે. તો હું એને રોજગાર નથી મળતો? અરે હોટલોની અંદર બહેનોની જરૂર હોય, ખેતરમાં મજૂરોની જરૂર હોય, બધા વળગી પડે તો બધાને કામ મળે. કામ કરવું જે છે ને એને દાખલા પડે છે. એટલે પ્રશ્નમાં મોટો એ છે કે ઈચ્છાઓ આપણી જે છે ને એ અનગિનત છે, ગણાય નહીં એટલી, અને એને પરિપૂર્ણ કામ કર્યા વિના કરવી છે. અને આપણે એના માટે થઈને દુઃખી થઈએ છીએ. દુઃખનું કારણ આપણે ખુદ ઉત્પન્ન કરેલું છે. એટલે બહુ અનગિનત ઈચ્છાઓની નાવમાં બેસી અને સુખની સપના ક્યારેય પૂર્ણ થાય નહીં. જો ઈચ્છાઓ પ્રગટ થાય તો એને પૂર્ણ કરવાનું લક્ષ્ય પણ આપણું ખુદનું જ હોવું જોઈએ. બીજા પૂર્ણ કરશે. મારી ઈચ્છા થાય કે મારે આ વસ્તુ લેવી છે. હું એક વખત દુકાને ગઈ, સોનીની દુકાને, કંઈક કારણસર ગઈ હતી. મને આ બ્રેસલેટ છે એ ગમતું હતું, બે હાથમાં પહેર્યું ને, આ બ્રેસલેટ મને ગમતું હતું. એટલે હું કોઈને ના કહું, મારી દીકરાને કહું તો ના ન પાડે. મારા બે દીકરા જુવાન જોત છે અને સારું એવું કમાય છે, મને કાંઈ ના ન પાડે. હું લાખ રૂપિયાની વસ્તુ કહું, હમણાં મને 1 સેકન્ડમાં અપાવી દે, હું ના કહું. મારી ઈચ્છા છે, આ મારી મેં ઉત્પન્ન કરેલી ઈચ્છા છે, અને એના માટે હું ખુદ પ્રયત્ન કરું. અને જ્યાં સુધી હું પ્રયત્ન કરી શકું ત્યાં સુધી હું મારી જાતે બધી વસ્તુ મારા માટે લઈ લઉં છું. કામે હું કોક ઉપર બોજરૂપ બનું? આપણી ઈચ્છાઓ, જો આપણે ઈચ્છા પ્રગટ થાય તો એ પૂર્ણ પણ આપણે ખુદ કરીએ. એટલા બધા પાંગડા નથી બની ગયા. બધા એમ કે છે કે કામ નથી, આ નથી. અરે બધું, ઘણું બધું કામ છે. બહારની દુનિયામાં નીકળો તો ખરી. સાવ નહીં આપે ને તો 7-8 હજાર કામ તો આપશે ને. મહિનાના તમે 7-8 હજાર નથી ચાવતા એમ સમજીને 5 મહિના ભેગા કરો તો 40-50 હજારનું તમે વસ્તુ લઈ શકો. પણ સાલું આપણે તો એ કરવું જ નથી. આપણે ખાલી સપનાને ઈચ્છા જ પ્રગટ કરવી છે, અને પછી ઘરની અંદર જે કામ કરતા પુરુષો જે છે એની પતેડી ધીમે રાખવી છે કે તું મારી કંઈ ઈચ્છા પૂર્ણ કરતો નથી. જો અમારી વાતની અંદર તમે સહમત હોય ને તો ચોક્કસ કમેન્ટની અંદર કરજો કે બધું જે છે એ ઘરના એક ખીલી ઉપર આપણે ઢોળી દઈએ વજન. કોઈ એક ખીલી મજબૂત ખીલી હોય અને એ મજબૂત ખીલી સમજી અને બધું જ વજન એના એક ઉપર નાખી દઈએ તો ગમે એવી મજબૂત હોય ને વાકી વળી જાય. એમાંય એની ક્યાંક કેપેસિટી, એની ક્યાંક લિમિટ હોય, ક્ષમતા બધાની ક્યાંક ક્યાંક એની ઓલી હોય. એટલે આવું ના કરીએ. અને લંડનની વાત કરતી હતી, યુરોપના દેશની, કે છોકરું ભણતું પણ થોડાક ટાઈમ ઓવર ટાઈમ કરી અને પોતે પૈસા ભેગા કરે, એના મા બાપે પોકેટ મની આપ્યું, એ પૈસા ભેગા કરે અને પછી 16-17 વર્ષનું થાય ને એટલે પોતાનું ખુદનું મકાન લે અને પછી એના હપ્તા ભરે અને પછી એ જાતે પોતે એકલું કમાતું થઈ જાય અને પછી એ સુખના સૂરજ એના ઉગતા હોય. આપણે તો 21 વર્ષનું થાય જ્યાં સુધી ભણે ને ત્યાં સુધી ભણે જ રાખે, બીજું કાંઈ કામ કરે જ નહીં. પછી સાલું એવું થાય કે નોકરી એ ન મળી ને કંઈ કામે ન આવડ્યું અને પછી ક્યાંય ના નહીં. એટલે આવું ના થાય. આ તો આવું છે બધું જીવનની અંદર. અને મારા તો વિચાર આવા જ છે કે બાળકો કામ કરવા જ જોઈએ. નાની ઉંમરથી ઘરની અંદર થોડું થોડું આપણે એને ટ્રેન કરીએ અને 16-17 વર્ષનું થાય એટલે એને કામે લગાડી જ દઈએ કે જેથી એનું શરીર જે છે એ કામની અંદર લાગે. પછી ઓલા 16-17 વર્ષની દીકરીને કંઈ કામ ન આવડતું હોય ને પછી તમે એને કચરો વાળવા મૂક્યો અથવા તો કાંઈ કામ સીધો તે તો ખીજડે ઘો ચડાવી હોય ને એવું લાગે. એટલે લીપી ઘોઈપી ગાય અને ઓઢી પહેરી નાય સારી લાગે. ઘરને સરસ મજાનું ચોખ્ખું શુદ્ધ રાખો તો સારું લાગે. અને સ્ત્રી જે છે એ સરસ મજાની સજેલી ધજેલી સારી લાગે. એમ સપના પૂરા કરવા હોય તો કામે તમે કરો ને તો સપના સારા લાગે. અન્યથા શેકચલીના સપના જેવું થાય. ક્યારેક હું તમને શેકચલીનું પણ ઉદાહરણ કહીશ, ઘણાને ખબર ના હોય તો એ પણ હું તમને કહીશ. તો આવજો. આવા જ મારા વિચારો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. નવરા થઈને બેસી ગયા, જવાનું છે શાળાએ અને બા હજી ઉઠ્યા નથી. આજે વાટ જોઈએ કે ઉઠે તો નાસ્તો કરાવી જાય. ગરમી સહન થતી નથી. એટલી હદે ગરમી થાય કે નાઈને નીકળીએ ને તોય પાછા નાઈ રહીએ જ. અને ગમે એવા હારામાં હારા પરફ્યુમ લગાડીએ ને તોય આજુબાજુ બેઠા હોય ને ગંધાતા જ હોય.
પરસેવા એવા વળે. અને રહી વાત એસીની, તો એસી કોને કામ આવે કે જેને 24 કલાક બેહવું હોય, નિવૃત્ત હોય ને એને. અમારે જેવા અડેડથાણા ને એસી કઈ કામનું નહીં. એસીમાં તમે અંદર બારણા રૂમ ને બધું બંધ રાખો, અમારે 24 કલાક બારણા ખુલ્લા રાખવા પડે, નહીં બાને મુંજારો વળે. જીવનની અંદર જે છે ને સૌથી વધારે સુખી એ થાય છે કે ભૂલ તો કરે છે પણ એને સ્વીકારી લે છે, અને એ બહુ અઘરી બાબત છે. ભૂલ થાય અને નો સ્વીકારે ને એ માણસ ત્યાં ને ત્યાં રહે અને દુઃખી થાય, એ દુઃખનો ભોગ બને. એટલે થાય ભૂલ જીવનની અંદર. કામ કરે ને એ જ જીવનમાં ભૂલ કરે, અને આંગળીઓ ચીંધી અને બીજાને કામ ચીંધે રાખે, એ થોડું ભૂલ કરવાનું છે ભાઈ. એને તો ચીંધવાનું છે. કામ કરવું અને કામ ચીંધવું, આ બેયની અંદર ઘણો બધો ફરક છે. જેણે પોતે કોઈ દિવસ કામ જ ન કર્યું હોય, બાપ દાદાની મિલકત વારસામાં મળી ગઈ હોય. આપણે જોઈએ કે બહુ ધન દોલત ને બહુ પૈસાનું હોય ને, બધી જગ્યાએ આવું નથી, પણ મેં ક્યાંક ને ક્યાંક આવા જોયા છે કે લફંગાબાજી કરતા બીપીએલ કાર્ડ ધારકો કહેવાય એને, બાપને પૈસે લીલા લેર. આવા જે છે ને એ ન કરવાના, ઉઠી અને હુવે ત્યાં સુધી કરતા હોય, અને કાંઈ પણ વિચાર્યા વિના ઘણા બધા પરાક્રમો કરી નાખે, અને એના ભોગ જે છે એ છેલ્લે મા બાપ બનતા હોય. છોકરાઓને કાંઈ ન દઈએ તો કાંઈ નહીં, પણ સારા સંસ્કાર ચોક્કસ આપીએ, અને સંપત્તિ તમને ઈશ્વરની કૃપાથી અઢળક પ્રાપ્ત થઈ હોય, ભગવાન સુખી રાખે બધાને, અને હોય એનાથી અઢળક આપે, પરંતુ એ સંપત્તિ આપણી છે, બીજાની નથી. રૂપિયાવાળા આપણે છીએ, 1 રૂપિયા બીજાને કામ આવવાના નથી. ધન દોલત સુખ સાહેબી એશ આરામ એ બધું આપણું છે, અને આપણા પૂરતું એને સીમિત રખાય. આપણા ધન દોલત, આપણા પૈસા, આપણી પ્રતિષ્ઠા, આપણું પદ, એનો ભોગ જે છે એ બીજા ન બને, અને આપણા બાળકો જે છે એ બીજા લોકોને હેરાન ન કરે, એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ તમે તો નવરી બેઠી દે, નવરી હારી નહીં, માણસ નવરા બેઠા હોય ને તો ઓટલા પરિષદની અંદર સંસદ સભા કરવા વયા જાય. ઓલા 5 બહેનોની સભા ભરાણી હોય, એમાં 5 બહેનો જે છે ને અલગ અલગ 5 બીજી બહેનોની વાતો કરતી હોય. એટલે આમ એને સોશિયલ મીડિયા જ કહેવાય. આમ તો એ છે ને ઓફલાઈન સોશિયલ મીડિયા છે, એ 5 પૂરતું સીમિત. એને બધી શેરીની આસપાસની મહોલ્લાની બધી ખબર હોય, કોની ભેંસ વ્યાણી, કોની બકરી વ્યાણી, કોના છોકરાને છૂટું થયું, કોના દીકરી પાછી એવી ઘેરે હાહરેથી ને 2 દી છોકરી ઘરે રોકાણી હોય ને એટલે પેલા પૂછે આટો દેવા આવી, એટલે પેલા એમ કે પછી 3જો 4થો દી થાય ને એટલે પૂછે આજે એક બીજું કે લે આ તો હજી રોકાણી રીહાવીને આવી લાગે. બહુ પંચાત. આને ઓફ સોશિયલ મીડિયા કહેવાય, ઓફલાઈન. મીડિયા સાથે નથી જોડાતા, પણ એનું નેટવર્ક બહુ જોરદાર હોય. કોની ઘરની અંદર ક્યાં આગ લાગી, ક્યાં શું થયું, ક્યાં બાંધ્યા, ક્યાં અવાજ આવ્યો, ક્યાં મરી ગયું, કોણ પરણ્યું, કોનું ઘર ઘણું થયું, આવી જે છે ને એ પુરુષોને ઓછી ખબર હોય, બહેનોને બહુ ખબર હોય. એટલે હું નવરી બેઠી હોય ને તો હું છે ને કંઈક ને વિચાર લઈને આવતી હોય, અને એટલે જ ખાસ એટલે જ સંસદ સભા ભરી અને બેસતી નથી બહેનો ભેગી, કે ક્યાંક ને ક્યાંક આપણે કાંઈ ખબર ન હોય અને ચાલતી ગાડીએ ચડી જવું, કે 5 જણા જે છે એ હું વાતો કરે ને હું વિચારતા હોય, અને આપણે એને કાંઈ ખબર ન હોય અને હા પાડી દેવી. એટલે ખાસ આપણા સંતાનો, આપણે ખૂબ સમૃદ્ધ છીએ, આપણી પાસે ધન દોલતની કમી નથી, તો એ ધન દોલત બધું જે છે એ છોકરાઓને અર્પણ કરી, અને મન પડે એમ પછી આ છોકરા શું કરશે, હારામ હારું ધૂમ બાઇક લેહે, અથવા તો હારામ હારી ગાડી લેહે, અને 2-4 એના જેવા લફંગા દોસ્તારો હોય એની ભેગા પાર્ટીઓ કરશે, પાર્ટીઓ કરી અને ફૂલ થાહે. ફૂલમાં સમજી જવાનું, બોટલું ખોલે એને ફૂલ કહેવાય. ગુજરાતની અંદર સરસ મજાની દારૂબંધી છે, પણ આખા ગુજરાતની અંદર સૌથી વધારે દારૂ પીવાય છે. બંધી ન રાખવી જોઈએ ક્યાંય. બંધી હોય ને ત્યાં બંધન હોય ને ત્યાં માણસ છાનું છૂપું કરવાના વધારે પ્રયત્ન કરે. એટલે આમાં જે છે એ આપણે જોઈએ, અમારે પોરબંદરની અંદર, જુનાગઢ, જામનગર આસપાસ તમે કાંઈક ને કંઈક છાપાની અંદર ન્યૂઝપેપરમાં વાંચતા જ હોય કે કાર ચાલકે જે છે એ આટલા જણાને હડફેટે લીધા, 4 મરી ગયા અને 10 ઘાયલ. આવું તમે ન્યૂઝમાં વાંચતા હોય. હવે એને કાંઈ ફાંસીની સજા ન થાય, એના બાપા રૂપિયાવાળા છે, હારામ હારો વકીલ રાખી અને છોડાવી લે.
જેના ઘરની અંદર આ શોકનું વાદળું છવાયું છે એને હું અત્યારે આપણે યુદ્ધ ચાલે છે એનો ટોપિક શું છે કે જે 27-28 પુરુષોને ધર્મ પૂછીને માર્યા, ઠીક છે ધર્મ પૂછીને માર્યા, 28 માર્યા, પણ આ કાર ચાલકે આવાને હડફેટે લઈ લઈને માર્યા એનું શું? આ એક પ્રકારનો જે છે ને ગુનો જ કહેવાય કે ન કહેવાય ગુનો? વધારે અમથું આપણે ડ્રિંક કરી લઈએ, ડ્રિંક આપણે પીવાનું છે, આપણા ઘરની અંદર છે, અને જે પણ ધમાલ કરવાની છે એ આપણે આપણા ઘરની અંદર કરવાની છે. આની કોઈ પણ પ્રકારની અસર સામાજિક જનતા ઉપર ના થાય એવા નાનાથી માંડી અને મોટા તમામે આનું ધ્યાન ખરેખર રાખવું જ જોઈએ. કારણ કે આ એક દારૂ જે છે ને એક શૈતાન છે, અને શૈતાન પેટની અંદર કરી જાય એટલે કોઈ પણ પ્રકારની આપણે માનસિક ક્ષમતા આપણે ગુમાવી બેસી અને ન કરવાના કરી છૂટીએ, અને ઘણા બધા નિર્દોષ લોકો આનો ભોગ બને. ઘણા તો એવા પણ છે, આપણે ઘણા ટાઈમ પહેલાં એક અમારે ઘટના બની હતી એવી કે 2-3 બિચારા એકને એક દીકરાઓ હતા એ મૃત્યુ પામ્યા હતા. કોઈ વેકેશન કરવા આવ્યું હતું, કોઈ કાંઈ કરવા આવ્યું હતું, બિચારા બેઠા હોય ક્યાંક મિત્ર મંડળ અને ઉડાડી દીધા હતા. 3 કે 4 એકાયરે જુવાન દીકરા જે છે એ મૃત્યુ પામ્યા હતા. અને પછી એ શોકનું વાદળું મા બાપને આખી જિંદગી એના ઉપર એણે ભાવ બાર્યો હોય. એટલે જ ખાસ કે આપણી પાસે ધન દોલત કે પૈસા હોય, આપણી પાસે ગમે એટલું હોય, એ બધું બરાબર છે, આપણી પાસે છે એ ભગવાનની કૃપા છે, પરંતુ એનો ગેરઉપયોગ ન થાય એ તો એક મા બાપની જવાબદારી છે. અને બાળકને પોતાના સંતાનને માગે એટલું આપી દેવાનું ન હોય, છેલ્લે બધું એનું જ છે. આપણે જ્યારે મૂકીને જઈએ ત્યાં તો એની અંદર થોડીક પરિપક્વતા આવી ગઈ હોય એટલે એ ગેરમાર્ગે ન વળે. એટલે સૌથી વધારે ભૂલો જે છે ને આપણે સ્વીકારતા નથી, આપણા બાળકોની ભૂલો, આપણી ખુદની ભૂલો સ્વીકારતા જે દિવસ થઈ જઈએ ને તે દિવસ છે ને આપણા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ છવાઈ જાય. ધનલક્ષ્મી આવે ખરી અને આપણે બહુ સુખ સમૃદ્ધિ આપી પણ જાય, પરંતુ એને સાચવવી છે ને બહુ અઘરી છે. લક્ષ્મી આવે ને એટલે ભેગું અભિમાન આવે, 2 વેત ઊંચા ઊંચા હાલે, અને આસપાસનાને એવી ફિલિંગ કરાવે કે આ દુનિયાની અંદર અમારા જેવું કોઈ છે જ નહીં. લક્ષ્મી ચંચળ છે, એ કોઈની થઈ નથી અને થવાની નથી, એ તો નારાયણની અર્ધાંગીની છે, અને એ નારાયણ પાસે પરત ચાલી જ જાય. આપણા ઘરની અંદર વધારે સમય એ ટકે નહીં. હા, ગજલક્ષ્મી એવી હોય ને, તમારી ગજલક્ષ્મી મહેનતની લક્ષ્મી હોય, અને એ ટીપે ટીપે સરોવર ભરાય એના જેવી હોય. એટલે ધીમી ગતિએ આવે અને ધીમી ગતિએ જાય તો એ ટકે, પરંતુ ફૂલ સ્પીડની અંદર આવે ગરુડ લક્ષ્મી, એ ગરુડ જેટલી સ્પીડે આવે એટલે રાતોરાત કરોડપતિ, અને રાતોરાત એમાંથી ક નીકળી જાય એટલે રાતોરાત રોડપતિ. એટલે આપણે ખુદે પછી આપણા સંતાનોને આ બધી જ બાબત જે છે ને બહુ સમજી વિચારી અને જીવન સાથે જોડી દઈએ તો લગભગ બીજા આપણે બધા જે છે એ સુખ અને શાંતિની અનુભૂતિ કરીએ. એટલે ખાસ તો માણસ જે છે એ ભૂલ સ્વીકારવી જે છે ને એ બહુ અઘરી છે. જીવનમાં સહેલું શું છે અને અઘરું શું છે, આ ટોપિક આપણો. તો સૌથી વધારે આપણે ભૂલો કરીએ અને એને સ્વીકારી લઈએ એ બહુ અઘરું છે, પરંતુ ભૂલ કરી અને ના સ્વીકારીએ એ બહુ અઘરું છે. સ્વીકારવું જે છે ને, કોઈ સ્વીકારી લે ને એટલે એ ભૂલ બીજી વખત ન થાય ને એની કાળજી રાખે. પરંતુ આપણામાં આ ગુણ જે છે એ લગભગ 90% અંશે જોવા મળતો નથી. અને જો જોવા મળે તો સતયુગની સ્થાપના થાય, પરંતુ સતયુગને તો હજી થોડીક વાર છે, કારણ કે કળિયુગનો હજી ઘડો ભરાણો નથી. ધીમે 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 ભરાતો આવે છે, ક્યારે ભરાય પછી સતયુગની સ્થાપના થાય, અને પછી મારા ઘરના માણસ જેવા બધા માણસ થઈ જાય. નહીં ભ્રષ્ટાચાર, નહીં પ્રપંચ, નહીં કામ, નહીં ક્રોધ, નહીં રાગ, નહીં દ્વેષ. કોઈ 2 શબ્દ કહી દે તો નહીં સામો જવાબ દેવાનો. પછી હું ઘણી વાર રાયડું નાખતી હોય કે હું આમ નામ, પછી ભાઈ કહેવાય કોકને આમ ન સાંભળી લેવાય, આમ ન કરાય, પરંતુ એ એમ કે ઉપરવાળો બધું જોવે છે, આપણે કાંઈ હિસાબ લેવા દેવાની જરૂર નથી. હવના કર્મની સજા હવ ઈશ્વર એને આપતો જ હોય છે. એટલે લગભગ હજી એવું નથી કે સતયુગ મરી પરવેરો છે અને એટલે જ પૃથ્વી ટકી છે. અમારે તરત કહી દે કે આમ નથી, હું ભૂલી ગયો, આમ થયું, મારે ભૂલ થઈ ગઈ, આમ થઈ ગયા. હું જલ્દીથી ન સ્વીકારવું, મારી ભૂલ છે ને જલ્દીથી હું ન સ્વીકાર કરી હોય એવું નથી. હજારો ભૂલો હું કરતી હોય. માણસ માત્ર ભૂલને પાત્ર, માણસ છે એ જ ભૂલ કરે, બીજા માણસ થોડી ભૂલ કરે. એટલે સતયુગ કદાચ હજી હાવ મરી પરવેરો નથી. ગમે એટલા યુગ બદલે, સતયુગ હતો, પછી ત્રેતાયુગ આવ્યો, દ્વાપર યુગ આવ્યો, અને અત્યારે કળિયુગ આવ્યો. બધાની અંદર થોડા થોડા અંશે સજ્જન માણસો રહેતા જ હોય,
અને હજી કળિયુગની અંદર આના જેવા હજી ઘણા બધા માણસો છે, એટલે કદાચ પૃથ્વી ટકી છે. તો હાલો આવજો બધાય, સીતારામ. આવા જ અમારા વિડીયો અને વિચારો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો અને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે વાત સાચી છે કે ખોટી.